ईश्वर महादेव की जय हो। शिव हरे रे शिव हरे रे सांब सदा शिव शिव हरे रे गावो शिव हरे रे गावो शिव हरे रे सांब सदा शिव शिव हरे रे शिव हरे रे शिव हरे रे सांब सदा शिव शिव हरे रे गावो शिव हरे रे गावो शिव हरे रे सांब सदा शिव शिव हरे रे सांब सदा शिव शिव हरे रे सांब सदा शिव शिव हरे रे हे सांब सदा शिव शिव हरे रे सांब सदा शिव शिव हरे रे ये गाओ शिव हरे रे शिव हरे रे सांब सदा शिव शिव हरे रे शिव हरे रे गावो शिव हरे रे सांब सदा शिव शिव हरे रे सांब सदा शिव शिव हरे रे सांब सदा शिव शिव हरे रे शिव हरे रे शिव हरे रे शिव हरे रे शिव हरे शिव हरे रे शिव हरे शिव ऋषिर्वाच सुत सुत महाभाग श्राविता यद्भुता कथा महाकालख्यलिङ्गस्य निज भक्त सुरक्षिणः નૈમિષારણ્યમાં બિરાજમાન ઋષિમુનિઓ સુતજીને કહે છે કે હે મહાભાગ્યશાળી સુતજી, આપે અમને અદ્ભુત કથા શ્રવણ કરાવી છે. મહાકાલ શિવલિંગની કથા, જે પોતાની રક્ષા માટે ભગવાન પોતાના ભક્તની રક્ષા માટે પ્રગટ થયા, એ કથા સાંભળી છે. હવે આપ અમને ચોથું જ્યોતિર્લિંગ, જેનું નામ છે ઓમકારેશ્વર, એની કથા કહો. બાપ, એ જ એમપીમાં ઓમકાર ક્ષેત્રમાં એ પર્વતમાળા છે. એ પર્વતમાળામાં ઉપરના આકાશથી દ્રશ્ય લ્યો તો આખી બધી ટેકરીઓ ઓમકાર સ્વરૂપે ચિતરાયેલી છે, કુદરતી રીતે ગોઠવાયેલી છે. ત્યાં પર્વત છે, વિંધ્ય પર્વત. એ પર્વતને અહંકાર કે મારા સમાન જગતમાં કોઈ નથી. ભગવાન તો ગર્વગંજન છે. નારદને પ્રેરણા આપી ભગવાને નારદજી વિંધ્યાચલ ગયા છે. વિંધ્ય પર્વતે નારદનું સન્માન કર્યું અને મનમાં અભિમાન વધ્યું કે નારદ જેવા પણ મારે ઘેર સામેથી આવે છે.
અને આજ તો આપણી હાલત કેવી છે, કોઈ થોડા કામ નામ લીએ વખાણ કરે કે તરત આપણે ફૂલાઈ જઈએ. થોડી જ્યાં પબ્લિસિટી થાય ફૂલાઈ જઈએ, અહંકાર આવી જાય. પરંતુ ભગવાન ગર્વ ગંજન છે. નારદ આવ્યા, નારદનું સ્વાગત કર્યું વિંધ્યાચલે. અને વિંધ્યાચલ પછી નારદને પૂછે છે કે હે નારદ, મારા લાયક કોઈ કામ હોય તો બતાવો. નારદજી કહે છે કે હે વિંધ્ય, હું તારી સુંદરતા જોવા આવ્યો છું. અહીંથી પસાર થતો હતો તો મને એમ થયું કે લાવને વિંધ્ય પર્વતની સુંદરતા, એની શ્રેષ્ઠતા, એની વિશેષતા જે છે એ હું જોતો જાઉં. નારદજીએ પેલાની ઈચ્છાઓને હવા આપી છે. વિંધ્ય ફૂલાયો છે અને નારદને કહે છે ચાલો મારી સાથે. જો પર્વતના બે સ્વરૂપ હોય છે, એક સ્થાવર અને એક જંગમ. સ્થાવરનો મતલબ થાય ડુંગરના આકારે નિર્જીવ જળ સ્વરૂપ, અને જંગમનો મતલબ થાય હાલતું ચાલતું રૂપ, મનુષ્યાકાર, પુરુષાકાર. એ સ્વરૂપે નારદને વિંધ્ય પોતાનો પ્રદેશ બતાવવા માટે લઈ જાય છે. અનેક ઝરણાઓ, અનેક વૃક્ષો, અનેક તલાવડી, સરોવરો, અનેક પુષ્પોથી મધમધતા બાગ બગીચાઓ, એની અંદર રહેતા પક્ષીઓના કલરવ, આ બધું બતાવ્યું અને ફૂલાય છે. જુઓ નારદ, આ વિશેષતા આવું ક્યાંય તમે કોઈ ડુંગરમાં જોયું છે? હકીકતમાં વાસ્તવમાં વિંધ્યાચલ પર્વત જેટલી સુંદરતા બીજા પર્વતોમાં નહોતી. પરંતુ નારદજી પરમાત્માનું મન હોવાથી પરમાત્માએ પ્રેરણા કરેલી છે, એ કારણે એના અનુસંધાને આવેલા છે. નારદજી બધું જોયું, કહ્યું કે આ વાત સાચી છે, બધું જ સારું સારું છે, પણ બોલ્યા અને પછી અટકી ગયા. એટલે વિંધ્ય કહે કે નારદ, તમે આ શું બોલ્યા? શું ખૂટે છે મારામાં? શું ઘટે છે મારામાં? નારદ કહે કે ઝરણાઓ છે, સરોવર છે, તલાવડી છે, બાગ બગીચા છે, મલયનો સુગંધી પવન છે, ચંદનના વૃક્ષો છે, ચંદનના વનો છે, પક્ષીઓ, બધું જ છે. પરંતુ હે વિંધ્ય, મેરુ પર્વત જેટલી તારી ઊંચાઈ નથી. શું કામ? તું તો નીચો છે. આમ કહીને નારદ જતા રહ્યા. બાપ, નારદ ગયા પછી વિંધ્ય પર્વત કહે છે કે મારે તો શ્રેષ્ઠ થવું છે, સર્વશ્રેષ્ઠ, મારા સમાન કોઈ ન હોવું જોઈએ. વિંધ્ય પર્વત વિચાર કરે છે કે મારે શ્રેષ્ઠ થવા માટે શું કરવું? થાય કે મેરુ પર્વત કરતા ઊંચું થવું જોઈએ. એટલા માટે એને ભગવાન શંકરનો પાર્થિવ શિવલિંગ બનાવી અને પૂજન કરવું શરૂ કર્યું, ભજન કરવું, તપ કરવું ચાલુ કર્યું. 6 મહિના તપ કર્યું. મહાદેવ વરદાન આપવા આવ્યા. હે વિંધ્ય, તું વરદાન માંગ. ત્યારે વિંધ્ય બોલ્યો, હે પરમાત્મા, મારી ઈચ્છા પ્રમાણે હું ઊંચો વધી શકું એવું વરદાન હું આપની પાસે ઈચ્છું છું. હવે ભગવાન જો એને વરદાન ના આપે તો વેદની મર્યાદાનું ઉલ્લંઘન થયું કહેવાય, અને વરદાન આપે તો બીજાને એ સંતાપ આપનારું બની રહે. કારણ કે ભગવાને માની લ્યો આ ધરતી છે, ધરતી ઉપર જ્યાં પર્વતની જરૂર પડી ત્યાં પર્વત મૂક્યો છે, જ્યાં સરોવરની જરૂર પડી ત્યાં સરોવર મૂક્યું છે.
હવે વિંધ્ય પર્વત જો ઊંચો વધે, એનું વજન વધે તો પૃથ્વીનો એક ભાગ વજનવાળો થઈ જાય, નમી જાય, તો બધું પૃથ્વી ઉપર ઉલટસુલટ થઈ જાય. ભગવાને મનથી વિચાર કર્યો અને વરદાન તો આપવું જ પડશે, તો કંઈક વ્યવસ્થા કરું. તમે રામાયણ સાંભળ્યો તો રામાયણની તો અગસ્ત્ય ઋષિ છે, ભગવાન શિવના ભક્ત છે. અગસ્ત્ય ઋષિનું બીજું નામ કુંભજ ઋષિ છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, કથાઓમાં, કે અગસ્ત્ય ઋષિનો આશ્રમ સમુદ્રના તીરે છે. સમુદ્ર જ્યારે ગર્જના કરે છે ત્યારે આના ધ્યાન સમાધિમાં ભંગ પડે છે અગસ્ત્ય. અગસ્ત્ય ઋષિ સમુદ્રને કહે છે, દરિયાને કહે છે કે તું અહીં ગર્જના ન કર, અહીં શાંત રહે, મારા આશ્રમ પાસે. વારંવાર કહ્યા છતાં સમુદ્રે પોતાની ગર્જના છોડી નહીં. તપમાં ભંગ થતો જોઈ અને અગસ્ત્યએ દરિયાના પાણીને સમેટી અંજલિ કરીને દરિયો પી ગયા. સાચું હશે? આપણું કદ અત્યારે 5 કે 5.5 ફૂટનું છે, કદાચ એ દી 8 ફૂટનું હશે કે 10 ફૂટનું હશે, પણ 10 ફૂટનો માણસ આવો દરિયો પી શકે ખરો? સવાલ થાય કે નહીં? એમાં લખ્યું છે સ્પષ્ટપણે, દરિયાને અંજલિ કરીને પી ગયા અગસ્ત્ય ઋષિ. કુંભમાંથી જન્મ્યા એટલે એનું નામ કુંભ ઋષિ, કુંભજી ઋષિ છે, પણ દરિયાને પી ગયા એમાં લખ્યું છે. પણ શાસ્ત્ર અને પુરાણોમાં જે કથાનકો હોય એની બીજી સાઈડ આપણે જોવી જોઈએ. સિક્કાને 2 સાઈડ હોય, નેગેટિવ અને પોઝિટિવ. પ્રતિકાત્મક વાત લખી હોય છે શાસ્ત્રોમાં. અગસ્ત્ય ઋષિ એ દરિયો પી ગયા હતા કે નહીં એ મને ખબર નથી. આમ જડબુદ્ધિથી વિચાર કરીએ તો દરિયો મનુષ્ય કેમ પી શકે? 1 ગાગર પી શકે, 2 ગાગર, 5 ગાગર પાણી પી શકે. ઓલો તો મહાસાગર છે. હા, યોગનું ઐશ્વર્ય હોય, ઇન્દ્રનું ઐશ્વર્ય હોય, જળનું ઐશ્વર્ય હોય તો યોગી કદાચ એ દરિયાને પી શકે, પરંતુ અગસ્ત્ય એ માર્ગના પ્રવાસી નહોતા, છતાં સમુદ્રનું પાન કર્યું છે, દરિયો પી ગયા છે એમ કહેવાય છે. એની પાછળનું લેખકનું એક કહેવું છે, જો આપણો સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, ધર્મના આધાર સ્તંભ હોય તો વેદ છે, 4 વેદ વિશાળ છે વેદો. બીજા 4 ઉપવેદ છે, આયુર્વેદ છે, ધનુર્વેદ છે, એવી રીતે બીજા 4 વેદ છે, 8. ત્યારબાદ 116 ઉપનિષદ છે, 6 શાસ્ત્રો છે, 18 પુરાણ છે, 18 ઉપપુરાણ છે, રામાયણ, મહાભારત, ભગવદ ગીતા આદિ મહાગ્રંથો છે. આ બધું આપણું જ છે. અને બીજા અનેક બ્રાહ્મણ ગ્રંથો, ઉપદેશક ગ્રંથો, સંત સાહિત્ય, એટલું બધું છે કે બધું સાહિત્ય વાંચવું ને તો તમે અત્યારે હજારો જન્મ લ્યો ને તોય ન વાંચી શકો, એટલું બધું છે. તોય કંઈક વાંચવાનું બાકી રહી જાય, કંઈક સાંભળવાનું બાકી રહી જાય. બાપ, ઈ 4 વેદ, 4 ઉપવેદ, 116 ઉપનિષદ, 6 શાસ્ત્રો, 18 પુરાણો, 18 ઉપપુરાણો, રામાયણ, મહાભારત, ભગવદ ગીતા આદિ ગ્રંથો અને બીજા અન્ય અનેક ગ્રંથો, સાહિત્ય, બધું સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, સંત સાહિત્ય, એ બધેનું સાર શું? અગસ્ત્ય ઋષિએ વિચાર કર્યો, મંથન કર્યું છે. આનો સાર શું? તો બધેનો સાર છે શિવ. એ બધેના સાર રૂપ કોઈ શબ્દ હોય તો રામ,
અથવા તો કૃષ્ણ શિવ બાપ, ઈ આપણો કુંભજી ઋષિ, ઈ રામાયણના અગસ્ત્ય ઋષિ પ્રભુના નામને ઘોડી અને પી ગયો તો માલિકોર ઘેર ઘેરે પહોંચાડ્યો તો, ઠેર ઠેર પહોંચાડ્યું. એટલે અગસ્ત્ય ઋષિ સમુદ્ર પીધો કહેવાય. બાપ, એમ તો આપણે ઘણાને સમાજમાં નથી કે દરિયા જેવો દિલ છે આનો, દરિયા પેટો સમુદ્ર પેટો છે. એની પાછળ પણ આવી જ કંઈક ભાવનાઓ રહેલી છે. મતલબ પરમાત્માના નામને ઘોડીને જે પીવે છે, એ રસને જે માણે છે, એને સમુદ્રનું પાન કર્યું કહેવાય. એવા અગસ્ત્ય ઋષિ પરમાત્મા શિવના શરણાગત છે, ભક્ત છે. એને મારા મહાદેવે મનોમન યાદ કર્યા છે અને આજ્ઞા આપી છે કે તમારે શું કરવાનું છે. હવે અગસ્ત્ય ઋષિ છે, એનો શિષ્ય છે આ વિંધ્યાચલ પર્વત. વિંધ્યને મારા મહાદેવ કહે છે કે ભલે તારી ઈચ્છા હોય એ પ્રમાણે તું કર, જા, જેટલો ઊંચો વધો એટલો વધ. બાપુજીએ વ્યવસ્થા બીજી વિચારી લીધી છે કે આને કઈ રીતે વશમાં રાખવો. પ્રભુએ વરદાન દીધું. ત્યારબાદ વિશેષ મારા પ્રભુ કહે છે કે વિંધ્ય બીજું કઈ જોઈતું હોય તો માગ, શું જોઈએ તારે? ત્યારે વિંધ્ય પર્વત કહે છે કે આ ક્ષેત્ર છે ને, એ કુદરત રીતે આપનું ઓહમ નામ છે ને, એ ઓમકાર સ્વરૂપે આની પર્વતમાળા રહેલી છે મારી. તો આપ શ્રી ઓહમકાર નામ ધારણ કરી અને જ્યોતિ સ્વરૂપે કાયમ અહીં રહો અને જે આપના દર્શન કરવા આવે એની કામનાઓ આપ પૂર્ણ કરો. આ વરદાન માગ્યું છે. ભગવાન કહે છે એવમ મસ્તુ ભવ. આમ કહીને ભગવાન અદૃશ્ય થાય છે, શિવલિંગ સ્વરૂપ થઈ જાય છે ને એ બાજુ તરત જ ત્યાં અગસ્ત્ય ઋષિ આવે છે. અગસ્ત્ય આવ્યા, ભગવાન અદૃશ્ય થયા કે તરત જ વિંધ્યએ આગળ ઊંચું વધવાનું ચાલુ કરી દીધું છે. હવે તો એને કોઈ રોકી શકે એમ હતા નહીં. એમાં ગુરુજી આવ્યા, અગસ્ત્ય આવ્યા. ગુરુદેવ આવતા એટલે વંદન તો કરવા જ જોઈએ. એટલે વિંધ્ય પર્વત ગોઠણી આભેર થઈ અને ગુરુજીને નમસ્કાર કરે છે. નમસ્કાર કરી વંદના કરીને કહે છે કે આજે આ પવિત્ર દિવસે આપ અહીં પધાર્યા છો, મને મારા પ્રભુનું વરદાન મળ્યું છે, તો ગુરુજી કહો આપને હું કઈ દક્ષિણા આપું? ત્યારે અગસ્ત્ય ઉત્તર દિશામાંથી આવેલા દક્ષિણ દિશામાં જતા જતા વિંધ્યને કહેવા લાગ્યા કે હે શિષ્ય, હે વિંધ્ય, જ્યાં સુધી ફરીથી હું અહીં ના આવું ત્યાં સુધી તારે આમ નમ રહેવું, ગોઠણિયા ભેરે જ, કઈ બદલાવ કરવાનો નહીં, આમ જ રહેજે. આમ કહીને દક્ષિણમાં ગયા, હજી પાછા નથી આવ્યા. બાપ, એ ત્યારથી એક સૂત્ર મળ્યું છે કે અગસ્ત્યનો વાયદો ક્યારે પૂરો થાય નહીં. पलका दो पखवाड़िया न घड़ी की दो साल, ऐसी ये लोगों की काल, उसमें मेरा क्या होएगा हाल। पलका एक पड़ में आवू छो तो पखवाड़ियों लागी जाए, एक घड़ी में आवू तो बे वरह निकली जाए। अगस्त्य ऋषि हजी सुधी पाछा फर्या नथी अने विंध्य पर्वत एम ज रही गयो छे। अने विंध्यनी प्रार्थनाथी महादेव ओमकारेश्वर ज्योतिर्लिंग तरीके त्यां प्रस्थापित थया। बोलियो ओमकारेश्वर महादेव की जय हो। कावेरी को नर्मदयो पवित्रे, कावेरी को नर्मदयो पवित्रे, समागमे जनतारणाय, समागमे जनतारणाय,
સદેવ માતા તુ પુરે વસંતમ સદેવ માતા ત્રિપુરે વસંતા ઓમકાર મીસા શિવમેકમીડે ઓમકાર મેસમ શિવમેકમીડે કાવેરી કો આમ ચોથું જ્યોતિર્લિંગ કીધું અને પાંચમું છે કેદારેશ્વર જ્યોતિર્લિંગ. ભગવાન શ્રી હરિ કૃષ્ણ અને પાંડવ અર્જુન આ બંને આગલા અવતારમાં નર અને નારાયણ છે. નર નારાયણને પ્રભુ દર્શનની ઈચ્છા થઈ એટલે હિમાલય પર્વત ઉપર હાલનું જે બદ્રિકાશ્રમ છે ત્યાં બંને પહોંચ્યા છે. અર્જુન અને કૃષ્ણ આગલા અવતાર એ બંને પણ પરમાત્મા શિવજીનું પાર્થિવ શિવલિંગ સ્થાપી અને ભજન કરે છે. આસન લગાવી બેઠા છે બે નર અને નારાયણ. બરફની શિલા ઉપર બેઠા છે. વર્ષો વીતે છે. મહાલક્ષ્મી મા છે ને એ મહાન પતિવ્રતા છે. વૈકુંઠના રાજમહેલમાં એકલા રહેતા લક્ષ્મીજીને વિચાર આવે છે કે મારા પ્રભુ તપ કરવા ગયા અને હું અહીંયા મહેલમાં મોજ કરું, એ કેમ બને? મારો ધણી તપશ્ચર્યાથી પરિશ્રમ કરે છે અને હું અહીં આનંદ કરું. લાવને મારા પ્રભુના દર્શન કરવા જાઓ. શ્રી હરિનારાયણ પાર્થિવ શિવલિંગનું પૂજન કરી આસન લગાવી ધ્યાનમાં બેઠા છે. એક બાજુ નર એટલે કે અર્જુન પણ આસન લગાવી અને ધ્યાનમાં બેઠેલ છે. એ સમયે લક્ષ્મીજી ત્યાં આવ્યા છે. ઉપર આભ અને નીચે ધરતી બરફની શિલા ઉપર બે બેઠેલા છે. લક્ષ્મીજીને થયું પ્રભુના દર્શન કર્યા, મહાદેવના દર્શન કર્યા, પણ લક્ષ્મીજીને થયું પ્રભુને આ હાલમાં છોડીને હું કેમ જાઉં અને કેમ હું એકલી મોજ મજા કરું? મારો ધણી અહીં દુઃખી થાય છે. સૂર્યના કિરણો સીધા શ્રીહરિના શરીર ઉપર પડે છે. વરસાદની ધારાઓ એ સીધી હરિના શરીર પર પડે છે. લક્ષ્મીજી જોઈ શકતા નથી. વિચાર કરે છે મારે મારા પ્રભુની સેવા કરવી છે. મારા પ્રભુ મહાદેવની સેવા કરે છે, મારા ઈષ્ટની. તો મારી ફરજ એ છે કે મારે મારા પ્રભુની સેવા કરવી છે. કંઈક વિચાર કર્યા પછી માં મહાલક્ષ્મીએ એક વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે, ઝાડવાનું. વૃક્ષ બન્યા છે અને વૃક્ષ બની અને ભગવાનને સૂર્યના કિરણો આવતા રોકે છે ભગવાન ઉપર અને વૃક્ષ બનીને છાંયો આપે છે. વરસાદના જલધારાઓ આવે છે એને પોતે રોકે છે. લક્ષ્મીજી પરમાત્માની રક્ષણ કરે છે. આ રીતે તપસ્થળે જે સમયે ભગવાન શિવના દર્શન થયા નર અને નારાયણને, ભગવાનનું વરદાન મળ્યું. નર નારાયણને ભગવાન કેદારનાથ નામે પ્રસ્થાપિત થયા નર નારાયણની પ્રાર્થનાથી અને ભગવાન હરિના કહેવાથી પરમાત્મા કેદારનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા. બોલીએ કેદારનાથ મહાદેવ કી જય હો. પરંતુ ભગવાન શ્રી હરિ વિષ્ણુને થયું કે આ મને છાંયો કેમ છે? આ સીધો તડકો, હું અહીં બેઠો ત્યારે તડકો હતો, દિવસ છે, તડકો કેમ નથી દેખાતો? ઊંચું જોયું તો એક વૃક્ષ છે.
એ વૃક્ષ હતું બોરડીનું ઝાડ. બોરડીને સંસ્કૃતમાં બદરી કહેવાય. જલેબીને સંસ્કૃતમાં સસકુલીની કહેવાય. તમારા પોરબંદરના મોરી ખાજલીને સ્વસ્તિકાના કહેવાય સંસ્કૃતમાં. બોરડીને બદરી કહેવાય. ભગવાન ઓળખી ગયા બોરડીના સ્વરૂપમાં રહેલા લક્ષ્મીજીને. ભગવાન પ્રસન્ન થઈ ગયા. અરે દેવી લક્ષ્મી, તમે પોતે પોતાના ઉપર તડકો ગ્રહણ કરી મને છાંયો આપ્યો, વરસાદની ધારાઓ સહન કરી ઝીલી અને મારું રક્ષણ કર્યું. આ તપમાં મને મદદ કરી છે. પ્રસન્ન થયો છું. લક્ષ્મીજી બોરડીના વૃક્ષ સ્વરૂપે રહેલા છે. એ બહાર આવ્યા છે. પરમાત્માને વંદન કર્યા શ્રીહરિને. શ્રીહરિ વિષ્ણુ ભગવાન કહે, હે દેવી, હું તમારા પર પ્રસન્ન છું, માગો હું શું આપું. આ કથાની અંદર બદ્રી અને કેદાર બંનેનો મહિમા છે. શ્રીહરિ અને હરનો બેયનો મહિમા છે. ભગવતી મહાલક્ષ્મીજી કહે છે કે આપ શ્રીએ આ સ્થળે પરમાત્મા શિવનું દર્શન કર્યું છે, માટે આપ કાયમ આપનું પણ નિવાસસ્થાન બનાવો એવું હું માગું છું. અને આપ મારા નામથી કાયમ વસો. લક્ષ્મીજી કહે છે મારા નામથી વસો. ભગવાન કહે એવમ વસ્તુ ભવ. હે લક્ષ્મીજી, તમારા નામથી હું વસીશ. અને સંસ્કૃતમાં બોરડીના ઝાડને બદરી કહેવાય. અને બદરીનું વૃક્ષ બની અને લક્ષ્મીજીએ જે ભગવાનની સેવા કરી એ વાતની યાદી માટે શ્રી હરિ વિષ્ણુ ભગવાન ત્યાં બદ્રીનાથ નામે થયા. બોલીએ બદ્રીનાથ ભગવાન કી જય. માયાદ્રિશે મહાદ્રિપાસ્વે ચ તટે રમંતા. મહાદ્રિપાસો સંપૂજ્યમાના સતત મુનેત્રે. સંપૂજ્યમાનં સતતં મુનિન્દ્રે. સુરાસુરે યક્ષ મોર ગાધે. સુરાસુરે યક્ષ મોર ગાધે. કેદાર મીશ શિવ મેક મીડે. કેદાર મીસં શિવ કબીર. મહાદ્રિપાસ્વે. સુતજી મહારાજ કહે છે કે આમ કેદારનાથ જ્યોતિર્લિંગ થયું. ત્યારબાદ દ્વાપર આવ્યો. ભગવાન કૃષ્ણ આવ્યા, ધરતી ઉપર અવતાર લીધો. સાથે પાંડવો પણ પ્રગટ થયા. એક વખત ભગવાન કૃષ્ણને પાંડવો કહે છે કે અમારે અમારા ઈષ્ટ મહાદેવના દર્શન કરવા, જ્યોતિર્લિંગના દર્શન કરવા જવું છે, કેદારનાથના દર્શન કરવા જવું છે. કૃષ્ણ પાંડવોને સાથે લઈ અને કેદારનાથ ભગવાનના દર્શન કરવા જાય છે, જ્યોતિર્લિંગના. એ સમયે પાંડવોની પરીક્ષા કરવા માટે શ્રી હરિ નર અને નારાયણે સ્થાપેલ જે શિવલિંગ છે, બધા શિવલિંગ જેવું છે એવા એ શિવલિંગ અદૃશ્ય થયું અને મહાદેવે એક પશુનું સ્વરૂપ ધારણ કર્યું. મેષ પાડાનું રૂપ લીધું છે. પાડાનું રૂપ લઈને ત્યાંથી પલાયન કરવા માંડ્યું છે. કૃષ્ણએ જોયું છે દૂરથી મહાદેવ પાડાનું રૂપ લઈ અને પલાયન થઈ રહ્યા છે અને કૃષ્ણએ પાંડવોને સાવધાન કર્યા છે. હે પાંડવો, જેના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ એ મહાદેવ તમારા દર્શન, તમારી પરીક્ષા માટે થઈ અને પાડાનું સ્વરૂપ લઈ અને પલાયન થઈ રહ્યા છે. પાંડવો, મારા પ્રભુ એ ઈચ્છી રહ્યા છે, એ જોઈ રહ્યા છે, એ પરીક્ષા કરી રહ્યા છે કે પાંડવોની નજરમાં
દેવ દાનવ માનવ પશુ પક્ષી બધેમાં ભગવાન છે કે નહીં, આવી એની પાસે દ્રષ્ટિ છે કે નહીં, એ જોવા માટે પશુનું રૂપ લઈ અને ભાગી રહ્યા છે. માટે જલ્દી દોડો, એ પરમાત્માનું શરણ લઈ લ્યો. એ દ્રષ્ટિથી ઓજલ થઈ જશે ને તો તમારા આ અવતારમાં આ આયુષ્યમાં પછી ભગવાન નહીં મળે. કૃષ્ણે કહ્યું છે. કૃષ્ણના મુખમાંથી શબ્દો નીકળ્યા અને ભીમ દોડ્યો છે સિદ્ધો. ભીમે દોડી અને ભાગીને જઈ રહેલા પાડાના સ્વરૂપમાં જઈ રહેલા પરમાત્માની પાસે જઈ પહોંચીને પૂંછડું પકડી લીધું અને ભીમ બોલ્યો છે, હે મહાદેવ, અમને છોડીને ક્યાં જશો? હે પ્રભુ, આપ અમને છોડીને ક્યાં જશો? ભગવાન નીચા મુખે ઉભા રહ્યા છે. ભગવાનની આ લીલા, આ સ્વરૂપ ધરવા પાછળની લીલા એ હતી કે એ સમયે નયપાળ ગામ, નયપાળ એટલે આજનું નેપાળ, નેપાળનું મૂળ નામ નયપાળ છે. ત્યાંનો રાજા પરમાત્મા શિવનો ભક્ત છે અને પરમાત્મા શિવ જ્યોતિ સ્વરૂપે પોતાના રાજ્યમાં, આપણે જેને કઠમડું કહીએ છીએ ત્યાં રાજધાની છે, એ રાજ્યમાં પધારે. આવી ઈચ્છા રાખીને ભગવાનને સેવતો હતો. ભગવાનને એની ઈચ્છા પણ પૂરી કરી હતી. એટલે પાડાનું રૂપ લઈને ભાગી રહેલા ભગવાનને ભીમે જ્યારે પકડ્યા ત્યારે એ પાડાના સ્વરૂપનો મસ્તકનો ભાગ અદૃશ્ય થઈને નેપાળમાં રાજાના રાજમહેલની પાસે શિવલિંગ સ્વરૂપે પ્રગટ્યો છે. અને એ થયા છે પશુપતિનાથ નેપાળમાં. પશુપતિનાથ એટલે કેદારનાથનો જ બીજો ભાગ. બોલીએ પશુપતિનાથ મહાદેવ કી જય હો. આ બાજુ પાંડવોને અને ભગવાન કૃષ્ણને દર્શન આપ્યા છે પ્રભુએ. ભગવાન કૃષ્ણને પાંડવો પ્રાર્થના કરે છે ત્યારે મહાદેવ વરદાન માગવાનું કહે છે. ત્યારે પાંડવો માગે છે, પ્રભુ આ સ્વરૂપે તમે જે પલાયન થઈ રહ્યા હતા પાડાના સ્વરૂપે, અહીં જે ધડ સ્વરૂપે રહ્યા છો, અમે નથી જાણતા કે મસ્તક સ્વરૂપ આપનું ક્યાં ગયું છે. ભગવાન કહે છે કે મસ્તક સ્વરૂપ હતું ને એ મારા ભગત નેપાળનો રાજા છે ને એને આંગણે ગયું છે ને જ્યોતિ સ્વરૂપે ત્યાં સ્થપાઈ ચૂક્યું છે. હવે તમે માગો શું જોઈએ? તો પ્રભુ ધડ સ્વરૂપે અહીં છો ને તો શિવલિંગાકાર નહીં પણ પર્વતાકાર આ પાડાના ધડ સ્વરૂપે કાયમ અહીં જ્યોતિ સ્વરૂપે બિરાજમાન રહો. ભગવાન કહે ભલે. ત્યારબાદ એ શિવલિંગાકારમાંથી પાડાના ધડ સ્વરૂપે આજે પણ તમે કેદારનાથ જાઓ ને તો કઈ ચીકુ આકાર કે શંકુ આકાર કે ઈંડા આકાર નથી, ત્યાં પર્વતાકાર છે. ત્યાં પાડાના ધડ સ્વરૂપે ભગવાન રહેલા છે. આમ કેદારનાથ જ્યોતિર્લિંગની કથા કહી શકાય. ત્યારબાદ સુતજી મહારાજ ત્યારબાદના છઠ્ઠા જ્યોતિર્લિંગ ભીમેશ્વર મહાદેવની કથા કહે છે, પ્રગટી કહે છે. મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી પર્વતમાળા છે. બહુ લાંબો વિસ્તાર છે એ પર્વતનો. એ પર્વતની તળેટીમાં એક રાક્ષસી રહે. રાક્ષસીનું નામ છે કરકટી. એ કરકટીને એક દીકરો છે, એ દીકરાનું નામ છે ભીમ. ભીમ મોટો થયો, એક દી માન દીકરો બેઠા છે, બે છે, બીજું કોઈ નથી, કોઈ વસવાટ નથી ત્યાં. માં દીકરો બે જ રહે છે, કરકટી અને એનો દીકરો ભીમ. આ દીકરો હાથ જોડીને માને કહે છે, માં આપણે અહીં શું આ બે જ જણા છીએ એકલા? આપણું કોઈ કુટુંબ પરિવાર સગું વાલું કોઈ નથી? માં મારા બાપુજીનું નામ મને કહે ને, મારો બાપ કોણ? દીકરાનો એ સવાલ સાંભળીને કરકટી રાક્ષસી છે રડવા માંડી છે. એની આંખમાં પાણી આવ્યા છે. બેટા આપણે કુટુંબ પરિવાર રાજ બધું હતું, તો પછી ક્યાં ગયું?
માં મને માંડીને વાત કર, ભીમ રાક્ષસ કહે છે. ત્યારે એક કરકટી કહે છે, બેટા તારો બાપ છે ને એનું નામ હતું કુંભકર્ણ. લંકાનો રાજા રાવણ એનો ભાઈ થાય કુંભકર્ણ. એ કુંભકર્ણ અહીં આવ્યો અને અહીં આવ્યો તો ત્યારે એનાથી આ તારો જન્મ થયો છે. એટલે તારો બાપ છે એ કુંભકર્ણ છે. તારા કાકાનું નામ રાવણ, બીજા એક કાકાનું નામ વિભીષણ. અને તારા કાકાના દીકરાનું નામ ઇન્દ્રજીત મેઘનાદ નામે હતું. બીજા પણ કુટુંબ પરિવાર બહુ વિશાળ હતો આપણો. તો માં એ બધો ક્યાં ગયો? કે તારા કાકો જે રાવણ હતો, કુંભકર્ણ હતા ને, તારો પિતા અને કાકા, એને અયોધ્યાના રાજા દશરથના દીકરા ભગવાન રામે માર્યા છે. રામ હતા ને દીકરા, એ વિષ્ણુ ભગવાનનો અવતાર હતા. એણે મનુષ્ય રાજકુમારના રૂપમાં આવી સૂર્યવંશની અંદર જન્મ લઈ અને તારા પિતાને, તારા કાકાને કુટુંબ સહિત માર્યા છે. તારા નાના અને નાનીને સુતિક્ષણ નામના બ્રાહ્મણે માર્યા છે, ઋષિએ માર્યા છે. તારા કાકાના દીકરાનું નામ મેઘનાદ હતું, જેણે ઇન્દ્ર ઉપર વિજય મેળવ્યો હતો. એ રામના નાના ભાઈ લક્ષ્મણે એને માર્યો છે. આમાં એને રામ અને લક્ષ્મણે એક વાંદરાની હારે રહી, એટલે કે હનુમાનજીની હારે રહી, બીજા વાનરોની સાથે રહી અને આખા કુટુંબને સાફ કરી નાખ્યું છે. બેટા તેદીની દુઃખી થઈને હું અહીં જ રહું છું. કઈને રડવા માંડી છે. રડતી માને છાનો રાખતો ભીમ બોલ્યો, ભીમ રાક્ષસ તું છાની રે. મારા બાપનો, મારા કાકાનો, કાકાના દીકરાઓનો, કુટુંબ પરિવારનો બધેનો બદલો એ રામ એટલે કે વિષ્ણુનો હું લઈશ. જા તું રડમાં. રડતી છાણી રાખીને ઈ ભીમ રાક્ષસે બ્રહ્માને ઉદ્દેશીને તપ કર્યું. તપના ફળ સ્વરૂપે બ્રહ્મા એને દર્શન આપવા આવ્યા છે અને બ્રહ્મા એને વરદાન અતુલ બળનું આપી દીધું માગ્યા પ્રમાણે. ત્યારબાદ ભીમ રાક્ષસે બધા રાક્ષસોની જેમ સ્વર્ગના દેવોને જીત્યા, નાગોને જીત્યા અને પેલી કથામાં કહી ગયો એમ આસામ કામરૂ દેશનો રાજા સુતિક્ષણને જીત્યા છે. સુતિક્ષણ રાજાને જીત્યો. સુતિક્ષણ રાજા ભગવાન શિવનો ભક્ત છે. પરંતુ વરદાન બ્રહ્માનું મળ્યું છે ભીમ રાક્ષસને, એ કારણે રાજાની હાર થઈ. સુતિક્ષણ રાજાની, એ રાજાની રાજરાણીનું નામ દક્ષિણા છે. એ પણ શિવ ભક્ત છે. પણ ભીમ રાક્ષસે વરદાનના બળથી એ રાજા અને રાણીને પકડી લીધા છે. દોરડાથી, મજબૂત બંધનથી, હાથકડીથી બાંધ્યા છે. એનું રાજમહેલ, રાજ રચેલું બધું જ એને જટી લીધું છે. અને એ રાજા અને રાણીને એના ઘણા બધા સેવકો સાથે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી પોતાની જેલની અંદર પૂરી દીધા છે ભીમ રાક્ષસ. રાજા અને રાણી જેલમાં પુરાણા. જેલમાં પુરાયેલો રાજા ભગવાન શિવનો ભક્ત છે. શિવ પૂજા કર્યા પછી જ જલપાન કરવું એવો જેનો નિયમ છે. રાજા વિચાર કરે છે કે આ જેલની અંદર છું, અહીં તો મંદિર તો ન હોય, જેલમાં થોડા મંદિર હોય, મંદિર નથી અહીં, મારે પૂજન કરવું છે. એણે વિચાર આવતા નક્કી કર્યું કે પાર્થિવ શિવલિંગ બનાવીને અહીં જેલમાં પૂજા કરી લઉં. એટલે એણે જેલમાં જલ મેળવી અને પાણી નાખી માટી મેળવીને પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજન ચાલુ કર્યું.
તમારો પોરબંદર જિલ્લો, મારો જામનગર જિલ્લો, અત્યારે હવે દ્વારિકા જિલ્લો છે. જામનગરની બાજુમાં મતવા ગામ છે. આ જાહેરમાં કહું છું. મતવા ગામમાં આજે બેંજો વગાડે ને એ જાતનો બારોટ છે. એવો બારોટ એક મારો મિત્ર ત્યાં જામનગરથી ઉપર મતવા ગામનો, હકીકત તમને બતાવું છું. હજી એના ભત્રીજાને એ રાજકોટની અંદર રહે છે. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ છે ની આસપાસમાં રહે છે, આજુબાજુ. શું નામ છે એનું? હા, હિતેશભાઈ એનું નામ છે. એ આયર જ્ઞાતિના બારોટ, ભારતના આયરના બારોટ, માનસંગભાઈ ગગજીભાઈ બારોટ, અંકલેશ્વરિયાની અટક. એને પોતાના ગામની અંદર મારામારી થઈ, ભડાકા થયા. ત્યાં સુધીની વાત હતા. શિવ ભક્ત પોતાના બાપને બચાવવા માટે થઈને એને ભડાકો કરેલો, જે હકીકત છે હું તમને કહું છું. પેલા ને વાગેલું પણ ખરું. એને હોસ્પિટલમાં, ઇરવિન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, પણ બીજા કોઈ રોગને કારણે એ રોગ જાગ્યો અને એનું મૃત્યુ થયું. બનાવ હત્યામાં પલટાયો અને જેલ આવી જામનગર. મારા ભાઈબંધ માનસંગભાઈને નિયમ કે પાર્થિવ શિવલિંગ તો એની પૂજા તો કરવી જ. આમાં તો પુરાણ કાળની વાત છે. આ તો આ શરીરના કાળની વાત કરું તમને. એને નિયમ જેલમાં પણ એને નક્કી કર્યું કે અહીં જેલમાં તો ભલે જેલમાં પણ પાર્થિવ લિંગની પૂજા કરવીશ. મારી જિંદગીની પહેલી પાર્થિવ પૂજા ઈ બારોટ આરે મેં કરી હતી, માનસંગભાઈ બારોટની સાથે. ઓગણીસો ને 1980 માં પહેલી પૂજા કરી એ માનસંગભાઈ ની આરે ભાડતરમાં રામેશ્વર મંદિરે. એને જેલમાં પાર્થિવ શિવલિંગનું પૂજન ચાલુ કર્યું. ન તો વકીલ રોક્યો. આ ઘટના કઈ 100 વર્ષ પહેલાની નથી, હમણાંની છે. અને પાર્થિવ લિંગના પૂજનના પ્રતાપે એ માણસ વગર વકીલે નિર્દોષ જેલમાંથી બહાર આવ્યો છે. નિર્દોષ. આ પાર્થિવ લિંગનો પ્રતાપ શું ન કરી શકે? બાપ, હું તો કહું ચૂંટણી લડતા હોય ને પાર્થિવ લિંગની પૂજા ચાલુ કરી દો. મારે ચૂંટણી યારે કઈ લેવા દેવા નથી બાપ. બાપ, મારે લેવા દેવા છે તો મહાદેવ સાથે છે, ભગવાન શિવ સાથે છે. આ રાજાને વિચાર થયો મારે પાર્થિવ શિવલિંગનું પૂજન જેલમાં રહીને પણ કરવું જ છે. એટલે એને પાણી જલ મેળવી માટી પિંડો બનાવી શિવલિંગ બનાવી સ્થાપિત કર્યું છે અને માનસિક પૂજન ચાલુ કર્યું છે. ભગવાનને સ્નાન કરાવે, ભગવાનને ચંદનનું ત્રિપુંડ લગાવે, સુંદર મજાના બાસમતી અખંડ ચોખા, આખા ચોખા, ખંડિત નહીં, એ લગાવે, ચડાવે. બાપ, ચોખા ચડાવવાની રીત ચંદનમાં ભલે લગાવે, પણ શિવલિંગ ઉપર પૂજન કર્યા પછી એક સફેદ કપડું રાખી અને કપડા ઉપર ચોખા ચડાવવા જોઈએ. આવો નિયમ છે પૂજાનો. ત્યારબાદ ચંદન અને ચોખા કર્યા પછી ભગવાનને સુંદર મજાના મધમધતા પુષ્પો અર્પણ કરે, સુંદર બિલ્વપત્રો અર્પણ કરે, પંચામૃતથી સ્નાન કરાવે, ધૂપ દીવા કરે, નૈવેદ્ય ધરે. નૈવેદ્ય પણ 4 પ્રકારનું ધરાવે. બાપ, આપણે ઘણી જગ્યાએ ભગવાનને એક કેરું લઈને ધરીએ અને ઘણા વિદ્વાનો પણ એમ કે લે ભગવાનને કેરું બહુ ભાવે, મહાદેવને અવસર મળે ને તો કેરું ધરજો, આમ કે અમુક વિદ્વાનો. બાપ,
ભગવાનને આપણે ધરાવીએ એક મગફળીનો દાણો અને પછી થાળ એ દાણા ધરાવી એમાં માલિકો ચપટી ખાંડ નાખી અને હાથ જોડીને પછી વળી પાછા થાળ બોલે. થાળમાં હું બોલે? કેરી કેરા પપૈયા સાકર શેરડી, કેરી કેરા પપૈયા સાકર શેરડી, એ લીલી દ્રાક્ષ નારંગી અલબેલડી, લીલી દ્રાક્ષ નારંગી અલબેલડી, એ દાણમાં દાણા છે મારી આંબા જાંબુ નો નહીં પા યાપુ અંજીર પાર જમવા પધારો મારે આંગણે, હો મારે આંગણે. હરે જય ભોળાનાથ સર્વ દેવોના રાજા, સતી ઉમાના વરદાર, જમવા પધારો મારે આંગણે, હો મારે આંગણે. અમારે ધૈર્યા હોય ચપટીક માંડવીના દાણા અને કહી દે હીરો પૂરી આ બનાવ્યા છે ચૂરમાં બનાવીને લાડ ચવિયા એટલે ચાવીને ખાઈ શકાય એવી વસ્તુ. કઈ વસ્તુ ચવાય? આ માંડવીના બી ચાવવા પડે, ઉગાડી ન જવાય કઈ. ચવિયા એ કેટેગરીમાં આવતી બધી વસ્તુ. ચોસ્ય એટલે ચૂસીને ખાઈ શકાય એવી કઈ વસ્તુ? રસગુલ્લા હોય ચૂસાય, ચૂસીને ખવાય. શેરડી છે ચૂસીને ખવાય. ઈ કેટેગરીમાં આવતી હોય બધી વસ્તુ. એ પૈકીની એક તો હોવી જ જોઈએ લેહ્ય. લેહ્ય એટલે શીરો, શીરો આમ કહેવાય. પછી મગનો શીરો હોય કે ઘઉંનો શીરો હોય કે રવાનો શીરો હોય કે ચણાની દાળનો શીરો હોય, સોનો હલવો હોય કે મગનો હલવો હોય, એને લેહ્ય કહેવાય. અને પેહ્ય સબડકો મારીને પી શકાય તે દાળ છે, ગરમાણું છે, એ કેટેગરીમાં આવતી વસ્તુ. હા, અને ઓછામાં ઓછું એક માણસ તૃપ્ત થાય એટલી થાળીની અંદર એટલું તો હોવું જ જોઈએ ભોજન. એક માણસ ખાઈ શકે એટલું હોવું જ જોઈએ ઓછામાં ઓછું. વધારે ધરવું હોય તો તમારી ઈચ્છા, ન ધરવું હોય તો એક માણસ ખાઈ શકે એટલું હોવું જોઈએ. આ નિયમ છે. અને રાજા રોજ ભગવાનને એ ચવ્ય, ચોસ્ય, લેહ્ય અને પેહ્ય મય એ થાળ બનાવી મનથી ધરે છે. પછી આંખો મીચી રાજા અને ભગવાનને કહે પ્રભુ મોઢું ખોલો. અને આ બ્રાહ્મણો યજ્ઞ કરાવવા આવ્યા હોય આપણે આંગણે, છેલ્લે થાળ ધરાવે ને એની માલિકો રે બ્રાહ્મણો કે હાથમાં લઈ લ્યો પેલી સામગ્રી, હાથમાં લેવાનું. પછી બોલો પ્રાણાય સ્વાહા એમ કરીને યજ્ઞના અગ્નિમાં હોમ આવે. ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાણાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. આ પંચ પ્રાણાહુતિ કહેવાય. એવી રીતે થાળ ધરાવ્યા પછી આંખો બંધ રાખી અને હાથમાં ધરેલા જે સામગ્રી છે એમાંથી કોળીઓ એક લઈ બે આંગળીને અંગૂઠા વચ્ચે મૃગી મુદ્રા, ગ્રાસ મુદ્રા કરી અને બાપુજીને કહેવાનું ભગવાન આપ આપનું મુખારવિંદ ખોલો અને ભગવાનના મુખમાં કોળીઓ દેવાનો પ્રાણાય સ્વાહા કહીને 5 વખત ભગવાનને જમાડવા. પછી પુનર્પી નિવેદન કરવાનું, આગ્રહ કરીને જમાડવા. આપણે ભાવ કરવાનો કે ભગવાન હવે ના પડે, હવે બસ ના, આપણે આગળ ના પ્રભુ એક તો આટલું તો લ્યો, આટલું તો લ્યો, આટલું તો લ્યો. પ્રેમ સહિત આગ્રહપૂર્વક આપણે આંગણે જેમ વેવાય આવ્યા હોય ને આપણે તાણ ન કરી. ના ના આટલું તો હાલશે, આટલું તો હાલશે. બાપા અહીંયા રામભાઈ ઓડદરા છે ને એના મકાનમાં બાપુ દૂધિયાથી આવ્યા. પછી મને ફોન આવ્યો કે એક ચક્કર મારી જાવ. હું અહીંયા આવ્યો
અને બાપુએ મેં જમી લીધા પછી મારા માપ હતો એ પ્રમાણે મેં જમી લીધું હતું અને અડધી રોટલી ધરાર ખવડાવી મોઢામાં દીધી, પણ અડધી રોટલી મેં ખાધી ને 2 દી સુધી મારે ખાવું નતું પડ્યું. એટલી તૃપ્તિ થઈ ગઈ હતી બાપ, એટલી તૃપ્તિ થઈ ગઈ. ભગવાન ના પાડતા હોય ને આપણે નાના પ્રભુ આટલું તો જમી લ્યું, આટલું તો લ્યું. આ પ્રેમ છે ભાઈ, આ માનસી છે. હવે આપણે સ્વાભાવિકપણે જ્યારે ભગવાનને બધી વસ્તુ અર્પણ કરીને શિવલિંગને ચડાવીએ કે મૂર્તિને ધરીએ, કોડિયા હાથમાં લીધા હોય, ઘણી જગ્યાએ બ્રાહ્મણો વિધિ કરાવે, પરંતુ આપણે ત્યાં મૂકી દેતા હોઈએ. પણ અહીં એવું બને છે બાપ, આ જેલની અંદર આ ભાવ કરે છે રાજા સુદીક્ષણ ભગવાનની પાસે. બાપ, મારો પરમાત્મા મહાદેવ જ્યારે આ છોકરો એનો ભગત એમ કે બાપુજી મોઢું ખોલો, આંખો મીચેલી હોય. નતર યજ્ઞમાં અને પૂજનમાં એવો નિયમ છે કે તમારો ડાબો હાથ આખો આડો રાખવો જોઈએ અને જમણા હાથે ભગવાનને જમાડવા જોઈએ, આવો નિયમ છે. પણ આ તો આખું મીચી દે. ત્યારે હામો બાબુજી શિવલિંગની જગ્યાએ પલોઠી મારીને બેહી જાય છે. ઓલો બિલ્વ પત્ર અર્પણ કરે, દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપ નાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણ. આમ કરીને ભગવાનને અર્પણ કરવા જાય આખું મીચીને, તો ઓલો હાથ બહાર કાઢે, હાથો હાથ લઈ લે, પાછો હાથ શિવલિંગમાં ઉયો જાય. આ એક કોળિયો અન્નનો ગ્રાસ જમાડે, બાપુજી મોઢો ખોલે અને આનો આપેલો ગોળિયો ભગવાનના શ્રી મુખમાં જાય છે. કેટલો ભાગ્યશાળી હશે આ રાજા. અને એ રાજાએ એ જેલની અંદર બીજાને પણ આ જ કાર્ય કરવા ઉપદેશ્યું. હવે બન્યું એવું કે પેલો જે ભીમ રાક્ષસ છે એના ચાકરો છે એ ફરિયાદ કરે છે. એમાં એક ચાકર આ જેલ પાસે આવ્યો છે. અંદર જેલની અંદર શું ચાલે છે, શું ચાલી રહ્યું છે, કોઈ પાસે મોબાઈલ તો નથી ને. આજે પણ પોલીસ વાળા જેલ ખાતાના એ તપાસ કરતા હોય. એમાં પેલો રાક્ષસ ચેક કરવા આવ્યો છે જેલને, તો એને જોયું કે રાજા આખું મીચીને બેઠો છે, એની પડખે રાણી બેઠી છે, સામે માટીનો પિંડો છે અને રાજા આમ કંઈક લાંબો હાથ કરે ને આખું મીચેલી અવસ્થામાં, તો ઓલી પિંડામાંથી હાથ બહાર આવે છે. આમ નક્કી કરી જોઈએ છે કેનો હાથ છે, તો દેખાણો મહાદેવ, એને રાક્ષસને દેખાણો. એ રાક્ષસ કેટલો ભાગ્યશાળી હશે. રાક્ષસ રોજ આવે છે ને રાજાને જુએ છે, આ શિવ ભક્તને જુએ છે. આ શિવ ભક્તને જોવાનું ફળ છે શિવ દર્શન. રાક્ષસ જોઈ ગયો કોક દેવ છે, ઓળખી ન શકે, કોક દેવ છે. એને જેને ભીમ રાક્ષસને વાત કરી, આ બાજુ ભીમ રાક્ષસના ત્રાસથી કરીને દેવો ભગવાન શિવ પાસે ગયા છે. ભગવાન શિવ કહે, દેવો તમે તમારે ઘેર જાઓ, એ રાક્ષસને હું મારીશ. એ રાક્ષસે તપ કર્યું છે વિષ્ણુને રામને મારવા માટે, પણ એની પહેલા રાક્ષસને હું મારીશ, કારણ કે મારા ભક્તને એ દુઃખ આપે છે. સુતીક્ષ્ણ રાજાને જેલમાં સહ્યાદ્રી પર્વત માળામાં દેવોને કહે છે, મહારાજા મહાદેવ શું કહે છે? 21મા અધ્યાયનો 12મા શ્લોકની અંદર કહે છે કે મમ ભક્તમ યદા કશ્ચિત પીડયત્યતિ દારુણઃ તદહમ તસ્ય રક્ષાર્થં દુષ્ટમ હન્મી ન સંશય. મારા ભક્તને હે દેવો, મમ ભક્તમ યદા કશ્ચિત પીડયત્યતિ દારુણઃ, મારા ભક્તને કોઈ
થોડું પણ દુઃખ આપે છે ને તો તદાહમ તસ્ય રક્ષાર્થ દુષ્ટમ હણમી ન સંશય. એવા ભક્તની રક્ષા માટે હું દુષ્ટોને મારું છું એમાં શંકા નથી. માટે તમે જાઓ. આ બાજુ ભીમ રાક્ષસ પોતાના સેવકના આવ્યાથી એની વાત સાંભળે છે. સેવક કહે છે કે તમે જે રાજાને જેલમાં પૂર્યો ને એ રાજા છે ને કામરૂ દેશનો છે અને એ કંઈક પ્રયોગ કરી રહ્યો છે, મારણ મોહન વગેરે વશીકરણ વગેરે, તમને મારી નાખશે પ્રયોગથી. રાજા એવા ભીમ રાક્ષસને થયું કે વાત સાચી છે, રાજા છે કામરૂ દેશનો. ત્યાં કામણ ટુમણ જતા એ સમયમાં ઉઘાડી તલવાર લઈ અને ભીમ રાક્ષસ દોડ્યો છે રાજાને મારવા માટે. જેલમાં પહોંચ્યો છે ભીમ તલવાર લઈને, ખુલ્લી તલવાર લઈને. એને જોયું કે રાજા કંઈક કરે છે કરો, એને ભગવાનના દર્શન નથી થયા પણ માટીનું શિવલિંગ જોયું છે, કંઈક કરે છે કરો, સાચી વાત છે. અને પૂછ્યું કે હે રાજા તું આ શું કરી રહ્યો છે? કોઈ મારણ પ્રયોગ, કોઈ વશીકરણ, કોઈ ટુમણ, કામણ ટુમણ, આ બધું ફેંકી દે દૂર. રાજા કહે છે કે ભીમ હે રાક્ષસ, હું કોઈ મારણ મોહન કે વશીકરણ નથી કરતો, હું કોઈ કામણ ટુમણ નથી કરતો, હું તો મારા મહાદેવનું ભજન કરું છું, એના વગર હું રહી શકતો નથી, એટલે આ તારી જેલમાં પણ એ કરું છું. ત્યારે ભીમ રાક્ષસ બોલ્યો, હા મેં તારા મહાદેવને જાણ્યો છે. મારો કાકો રાવણ હતો ને, એણે તારા મહાદેવ હીખે આખા એના કૈલાસને ઉપાડી લીધો હતો, એટલો બળવાન હતો મારો કાકો, એનો જ હું ભત્રીજો છું. આજે તારા મહાદેવ હીખે તારો હું નાશ કરીશ. રાજાએ જોયું કે આ દુષ્ટ માણસ છે, ભેંસાગર ભાગવત યોગ્ય ન કહેવાય. એને મહાદેવના શિવલિંગને બથ ભરીને પ્રાર્થના ચાલુ કરી, કરશનભાઈ અલખ કે અમલ પ્રતાપે ઘણા દુષ્ટ ને દંડડીદા, ઘણા દૈત્ય ને દંડ દીધા, પડ્યા શરણ જઈને તેને દાસ કીધા, પડ્યા શરણ જઈને તેને દાસ કીધા. કરો શુભ ખાણ કોઈ પાર પામે, કરું સોવખાન કોઈ પાર પામે. તમે સાય મારે કરો ઠામ ઠામે, તમે સાય મારી કરો ઠામ ઠામે. યતો ગર્ભ માતે સમે સાધ લીધે, હતો ગર્ભ માતે સમે સાધ દીધી. કૃપા જન્મ પામ્યા પછી પૂર્ણ કીધી, કૃપા જન્મ પામ્યા પછી પૂર્ણ કીધી. શિશુની અવસ્થા વિશે દૂધ આપ્યો, શિશુની અવસ્થા વિશે દૂધ આપ્યું. પછી પવને દુઃખ નો મોડ કાપ્યો, પછી પાવને દુઃખ નું મૂળ કાપ્યો. પ્રતાપે ઘણા
ની પાર તેવો ચરુષો ન પામે. કહો શૈલ જાના પતિ આદરુષો. કહો શૈલ્ય જાના પતિ આદરુષો. કરો ભક્તિ તે વાત ચિતે ન સોજે. ભક્તિ તે વાત ચિતે ન સોજે. મહામોહની જાળ મા દાસ જુજે. મહામોહની જાળ મા દાસ જુજે. મદ ક્રોધ ને કામ તે બાણ મારે. ક્રોધ ને કામ તે બાણ મારે. પણ્યો એકલો કોઈ તેથી ઉગારો. પર્યો એકલો કોઈ તેથી ઉગારો. મને એક મોટો ભરોસો તમારો. 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 વિનંતી દાસને પ્રભુ ચિત ધારો. વિનંતી દાસની પ્રભુ ચિત ધારો. પ્રતાપે ગણા. હે બાપ, મને એક મોટો ભરોસો તમારો. વિનંતી આ દાસની પ્રભુ ચિત્ત ધારો. દિન બની ગયો છે બાપ. રાજા હૃદયથી દિન બન્યો છે. અને બાપ, જે ભક્ત જે જીવ હૃદયથી દિન બને ને એ જ ભગવત સ્વરૂપમાં લીન થઈ શકે. ભગવાનના સ્વરૂપમાં લીન કોણ થઈ શકે? તન્મય કોણ થઈ શકે? ભગવાનમય કોણ બની શકે? જે હૃદયથી દિન બને ને તે. રાજા દિન બન્યો છે. એ સમય પેલો પડકાર કરે છે ભીમ રાક્ષસ કે હમણાં તને મારું છું. જો કે તારો કોણ રક્ષણ કરવા વાળો છે. હજી સુધી તારા મહાદેવને મેં જોયો નથી. એક વખત જોઈ લઉં ને તો એના સેંકડો ટુકડા કરી નાખીશું. બોલ કેવો છે તારો મહાદેવ? બોલ જલ્દી. ત્યારે રાજાને ક્રોધ આવ્યો છે. મારા પ્રભુને તુકારે કે છે ભીમ રાક્ષસ. તો એ ભીમરા તું સાંભળ કે પંચવદ નારો ભક્તમય હર નારો અંગ ભૂતિ ભર નારો. પંચવદ નારો ભક્ત ભય હર નારો અંગ ભૂતિ ભર નારો સે જટા ગંગ દારો હૈ. એ પંચવદ નારો ભક્ત ભવ હર નારો અંગભૂતિ હર નારો ત્રિશ ગંગ ધારો હે. તન ચક મારો કર દેહુ ન કારો ભરો ભોગી ગલ ધારો કરો મન મત સારો હૈ. અધર નારો યુમા અર્ધ હર નારો ઉમા અર્ધ અંગ વારો સુર સુરેશ ઉબારો ત્રિપુર ખારો હે. બાલજન વારો દેવો દુઃખ હર નારો એસો સુલપન વારો સો હમારો રખવારો હે. સુલપન વારો સો હમારો રખવારો હે. સુલપન વારો સો હમારો
रखवारो है। पंचवद नारो भक्त भय हर नारो कर डेरु डह तारो भोरो गल मथ जारो है। बालचंद वारो देवु दुख हर नारो हेरो सुल पानो वारो सो हमारो रखवारो है। जेने 5 मुख छे, जेना ललाटमां चंद्र छे, जेना हाथमां त्रिशूल छे, जे भक्तोनो स्वामी छे, जे प्रेमामृतनो प्रेमास्पद छे, रस सागर छे, ई परमात्मा मारी रक्षा करवा वारो छे। ચોખ્ખે ચોખ્ખું રાજાએ ભીમ રાક્ષસને કહી દીધું. ભીમ રાક્ષસ રાજાને હણવા તૈયાર થયો. એ સમયે પણ ત્યાં એક ખાડો થઈ ગયો અને ખાડામાંથી મારા મહાદેવ પાર્થિવ શિવલિંગમાંથી બહાર નીકળ્યા. ભીમ રાક્ષસને એક હાકોટા માત્રથી બાળીને ભસ્મ કર્યો. રાજાની રક્ષા કરી અને જેલમાં જ મંદિર બની ગયું છે. ભીમ રાક્ષસને સૈન્ય સજ્જ બાળ્યું ત્યારે એના શરીરની ભસ્મ થઈ. એ ભસ્મ આખા કામરૂ દેશમાં ફેલાણી. એ ભસ્મના કારણે જે મારણ મોહન વશીકરણ એ બધું હતું, બધું ભાગી ગયું. લ્યો તમે રોજ ઓમ નમઃ શિવાય કરતા હો ને તો કોઈ દી ભૂવા આગળ જવું નહીં પડે. એવી બીક પણ નહીં રાખવી પડે કે આને કરી મૂક્યું, આને કંઈક પાઈ દીધું, આને કામણ ટુમણ કર્યું, આને મારણ કર્યું, આને મોહન કર્યું, એ કે તમારી વાહે ના આવે. ભગવાન શિવજી સ્વરૂપ જ છે ભભૂતિ. જેની પાસે ભસ્મ હોય એની પાસે ભૂત ના આવે. તમારે રાતના 3 વાગે મસાણમાં જવું છૂટે કે ભૂત તમારી પડખે ના આવે. ના આવે ડાકણ, ના આવે ચૂડેલ, ના આવે મારણ કરનારો, ના આવે પ્રયોગ કરનારો, ન આવે મૂઠ નાખવા વાળો, ન આવે નજર લગાડવા વાળો. કોઈ તમારી પાસે ના આવી આવે કે મારા પ્રભુ શિવનું ભજન કરો. કોઈની તાકાત નથી. ઈ મેલા મંત્રો વાળા તમારી બાજુમાં આવી શકે. જરૂર છે પરમાત્મા શિવની શરણ લેવાની. બાપ મહાદેવનું ભજન કરવાની જરૂર છે. ભીમ મર્યો ત્યારબાદ રાજા સુદક્ષણ ની પ્રાર્થના સાંભળીને મારા મહાદેવ કહે છે બેટા વરદાન માગ. તો રાજા કહે છે કે પ્રભુ આ સહ્યાદ્રી પર્વતમાળામાં આ રાક્ષસની જેલમાં આવી તમે મારી રક્ષા કરી છે. તો હે બાપ, હે મહાદેવ, હું આપને પ્રાર્થના કરું છું કે રાક્ષસે મને પકડીને અહીં જેલમાં પૂર્યો. જેલમાં પૂર્યો ને જેલમાં મેં પાણી મેળવીને મનથી તમારું પૂજન કર્યું તો મને દર્શન થયા. આમાં ખરેખર તો ભીમ રાક્ષસનો પાડ મારવો જોઈએ મારે. એના કારણે હું આ જેલમાં પુરાણો, એને મને ત્રાસ આપ્યો અને એ કારણે આ જગ્યાએ મેં આપનું ભજન કર્યું તો મને આપના દર્શન થયા. માટે આપ જો મને કંઈ આપવા ઈચ્છતા હો, મને જો વરદાન આપો છો અને જો હું આપવા લાયક છું તો હે પરમાત્મા આપ અહીં જ્યોતિષ સ્વરૂપે કાયમ માટે બિરાજમાન રહો અને એ પેલા ભીમ રાક્ષસની યાદી માટે ભીમનાથ નામે પ્રખ્યાત થાઓ. ભગવાન કહે ભલે બેટા, હે દુશ્મન ઉપર પણ અપકાર કરવા ઉપર ઉપકાર કરે એનું નામ સંત કહેવાય ભાઈ. આમ ભીમ રાક્ષસ ના નામ ઉપરથી રાજાની પ્રાર્થનાથી પરમાત્મા ભીમેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા છે. બોલીએ ભીમેશ્વર મહાદેવ કી જય હો. યમ ડાકીની સાકી નિકા સમાજે સમાજે નિષેવ્યમાણમ વિષિતસનેશ્ય સદેવ ભીમાદિ પદમ પ્રસિદ્ધ સદેવ ભીમાદિ
તમ શંકરમ ભક્ત હિતમ નમામિ ઓ તમ શંકરમ ભક્ત હિતમ નમામિ હે યાદૃશિ રે ક્યા કરું કેસે કરું 12 ને 40 થઈ ગઈ અને હવે પાછા મારા આરાધ્ય દેવનું મુખ્ય શિલ્પ કાશીની કથા આવી. હવે 20 મિનિટમાં કહી દો તો મારી તેવડ બારની વાત છે અને વધારે વાર લાગુ તો મને પાપ પડે, તમને ભૂખ્યા રાખવા. કરવું હું આમાં? તો આપણે એમ કરીએ અત્યારે કથાને વિરામ આપીએ અને 3 વાગ્યા પછી કથા ચાલુ કરશું. એવી દિવ્ય કથાઓ છે બાપ. હજી ઘણું બધું કહેવાનું બાકી છે પણ આમ જલ્દી કહીશ ત્યારે થશે. તો 2 મિનિટ. શિવ હરે રે ગાઓ શિવ હરે રે સાંભ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હર રે ગાવો શિવ હર રે સાંભ સદા શિવ શિવ હર રે હે સાંભ સદા શિવ શિવ હરે રે હે સાંભ સદા શિવ શિવ હર રે હે સાંભ સદા શિવ શિવ હરે રે સાંભ સદા શિવ શિવ હર રે હે સાંભ સદા શિવ શિવ હરે રે એ ગાઓ શિવ હર રે ગાવો શિવ હર રે હે સાંભ સદા શિવ શિવ હર રે ગાઓ શિવ હરે રે શિવ હરે રે સાંભ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હર રે ગાવો શિવ હર રે સાંભ સદા શિવ શિવ હર હે સાંભ સદા શિવ શિવ હરે રે ઓ સાંભ સદા શિવ શિવ હર રે શિવ હરે રે બોલીએ રામેશ્વર મહાદેવ કી જય अन्नपूर्णेश्वर महादेव की જય प्राणेश्वर महादेव की જય सद्गुरुनाथ महाराज की हनुमान जी महाराज की ओ नमः पार्वती पदे हर हर महादेव.